બિહારમાં હવે એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપમાં જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે। એનડીએની આ ભવ્ય જીત બાદ ગાંધીનગર કમલમમાં ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ પણ આ ઉજવણીમાં જોડાયા હતા। ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ કરી ઉજવણી। મહિલા કાર્યકર્તાઓએ ગરબે ઘૂમીને ઉજવણીમાં સહભાગી બની। બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માનनीय વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આ વિજય એ સુશાસનનો વિજય છે। આ વિજય માનनीय વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે। આ વિજય એ ઓપરેશન સિંદૂર થકી સુરક્ષાનો વિજય છે। આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે। આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો बहुमत માટે જ્યાં 122 બેઠકોની જરૂર છે તેની સામે એનડીએની આ ટીમ દ્વારા 200 કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે। આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે। એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે। બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે। તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત भारतीय जनता पार्टी वती गुजरात सरकार वती खूब खूब आभार।